हेलो फ्रेंड्स, क्रिएटिव टीचिंग यूट्यूब चैनल में फरी एकवार आपનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતનો ઇતિહાસ જોવાના છીએ અને આ પાર્ટ 2 છે। પાર્ટ 1 નો જોયો હોય તો જઈને જોઈ લેજો અને આ તમે ગુજરાતનો ઇતિહાસ જોશો તો આવનારી એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે, કારણ કે હું આ સિરીઝમાં પ્રશ્નોત્તરી 360 ડિગ્રી સમજૂતી સાથે ચલાવું છું। એટલે કે પ્રશ્ન ચલાવું છું અને તેના જવાબની 360 ડિગ્રી સમજૂતી આપું છું। એટલે તમને એક્ઝામમાં કોઈ પણ પ્રકારનો એવો પ્રશ્ન પૂછાય તો કન્ફ્યુઝન થશે નહીં। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ક્લિક કરી દેજો અને જો વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। તો ચાલો આજનો વિડિયો ચાલુ કરીએ। તો આજે પહેલો પ્રશ્ન છે, તો પહેલો પ્રશ્ન જોઈએ। तो पहलो प्रश्न है, मैत्रक काल में गुजरात की राजधानी कई हती? मैत्रक काल में गुजरात की राजधानी कई हती? नीचे ऑप्शन आपेला छे, तेमांथी तमारे कमेंट बॉक्स में लखवाना छे अने जो साचो पड़े तो पछी जोई लेवानुं छे। तो जोईए तो गुजरात काल में मैत्रक की राजधानी कई हती? तो 4 ऑप्शन आपेला छे। एक छे गिरिनगर, बीजी छे वल्लभी, तीजी छे अमदावाद ने चौथी छे भूगर्भ कच्छ। तो हवे आपणे साचो आंसर जोईए। तो साचो आंसर थाय छे ते छे वल्लभी। एटले के मैत्रक काल में गुजरातनी राजधानी वल्लभी हती। आपणे हवे मैत्रक काल विषे माहिती मेळवीए। तो मैत्रक काल में गुजरात में शुं हतुं तेनी माहिती मेळवीए। मैत्रक कालना स्थापक भट्टारकर गणाता हता। एटले के भट्टारकर जे हता ते मैत्रक वंशना स्थापक हता अने गुप्त वंशमांथी गुजरातने मुक्त कराव्युं, जेथी गुजरातना ऐतिहासिक पुरुष कहेवाया। एटले के मैत्रक काळना राजा जे भट्टारक हता तेमने गुप्त वंशमांथी गुजरातने मुक्त कराव्युं हतुं, जेथी ते गुजरातना इतिहास पुरुष कहेवाया। अने साथे साथे तेनी राजधानी गिरिनगरथी वल्लभी करी देवामां आवी हती, जे हाल भावनगर तरीके ओळखाय छे। एटले तमारे आमांथी आटલું યાદ રાખવાનું છે કે મૈત્રક કાળની સ્થાપના ભટ્ટારકે કરી હતી। તેમને ગુપ્ત વંશમાંથી ગુજરાતને મુક્ત કરાવ્યું હતું, જેથી ગુજરાતના ઐતિહાસિક પુરુષ કહેવામાં આવે છે અને તેમના કાળમાં રાજધાની ગિરિનગરથી હટાવીને વલ્લભી કરી દેવામાં આવી હતી અને વલ્લભી જે છે તે અત્યારનું ભાવનગર છે। હવે આપણે વધુ मैत्रक काळनी माहिती मेळवीए। तो तेमां छे वल्लभी ए संस्कृत नाम छे, एटले के वल्लभी जे राजधानी हती ते संस्कृत नाम हती अने तेनी प्राकृतिक भाषा तेने वल्ही कहीने बोलावती हती। एटले के त्यानी जे प्राकृतिक भाषामां तेने वल्ही कहेवातुं हतुं, परंतु संस्कृत भाषामां तेने वल्लभी कहेवातुं हतुं अने ब्रिटिश काळमां ते वडा तरीके ओळखातुं हतुं। एटले के जे वल्लभी राजधानी बनी हती मैत्रक काळनी ते तेनी प्राकृतिक भाषामां वल्ही अने ब्रिटन काळना समयमां वडा तरीके ओळखातुं हतुं, ज्यारे समय जता वल्लभीपुर नाम आप्युं। एटले के जेम जेम समय पसार थतो गयो तेम तेनुं नाम बदलाता बदलाता पहेला हतुं वल्ही, पछी आव्युं वडा अने पछी वल्लभीपुर आपवामां आव्युं। वल्लभीपुर शब्दनो अर्थ थाय छे छापरू, एटले के घरनो सौथी टोचनो भाग। એટલે કે આપણા ઘરની ઉપર જે છાપરું હોય છે તેનો અર્થ થાય છે વલ્લભીપુર। એટલે તમારે આમાં પણ યાદ રાખવાનું છે કે વલ્લભી નામ એ સાંસ્કૃતિક નામ હતું, તેની પ્રાકૃતિક ભાષામાં એટલે કે ત્યાંની ભાષામાં વલ્હી કહેવાતું હતું, તે બ્રિટન કાળમાં વડા તરીકે ઓળખાતું હતું, જ્યારે સમય જતા વલ્લભીપુર થયું અને વલ્લભીપુરનો અર્થ થાય છે છાપરું, એટલે કે ઘરની સૌથી ઉપરનો ભાગ। હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ। તો બીજા ક્વેશ્ચન તરફ જઈએ તો બીજો ક્વેશ્ચન જોઈએ, હ્યુએન સાંગ ગુજરાતમાં આવ્યા ત્યારે કોનું શાસન હતું? તો હ્યુએન શાહ ગુજરાતમાં આવ્યા ત્યારે કોનું શાસન હતું? તો આપણને 4 ઓપ્શન આપેલા છે। એમાં પહેલો છે શિલાदित्य પહેલો, બીજો છે શિલાदित्य બીજો, ત્રીજો છે ધ્રુવસેન બીજો, ચોથો છે ધનસેન બીજો। तो आपणे हवे साचो आंसर जोईए। तो साचो आंसर जोईए तो साचो आंसर छे ધ્રુવસેન બીજો। એટલે કે હ્યુએન સાંગ ગુજરાત આવ્યા ત્યારે ધ્રુવસેન બીજાનું શાસન ચાલતું હતું। તો ચાલો હવે આપણે તેની વિસ્તૃતમાં ચર્ચા કરીએ। તો ધ્રુવસેન બીજા વિશે માહિતી મેળવીએ તો તે બાલ આદિત્ય નામ ધારણ કર્યું હતું, જેનો અર્થ થાય છે ઉદિત
થયો એટલે કે સૂર્ય થાય છે. એટલે કે જે ધ્રુવસેન બીજાએ બાલ આદિત્ય નામ ધારણ કર્યું હતું તેનો અર્થ થાય છે ઉદિત એટલે કે ઉગતો સૂર્ય. તેને સમ્રાટ હર્ષ સામે હાર થઈ અને નંદીપુરના રાજવી દક્ષ બીજાનો સહારો લીધો. એટલે કે તે યુદ્ધમાં સમ્રાટ હર્ષ જોડે હારી ગયો છે અને તેને નંદીપુરના રાજવી દક્ષ બીજા જોડે સહારો લીધો છે. જ્યારે ધ્રુવસેન બીજાએ હર્ષના જમાઈ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધ્રુવસેન બીજો છે તેને હર્ષના જમાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના સમયમાં ઈસવીસન 640 માં ચીની યાત્રી યુએન સાંગે વલ્લભીની મુલાકાત લીધી હતી. એટલે કે ધ્રુવસેન બીજો ઈસવીસન 640 માં જે સમયે રાજ કરતો હતો તે સમયે ચીની યાત્રાળી યુએન સાંગે વલ્લભીની મુલાકાત લીધી હતી. ધ્રુવસેન બીજાએ ત્રિરત્નની ઉપાસનાની અનુરક્ત થયેલો કહેવાય છે. એટલે કે ત્રિરત્ન એટલે બુદ્ધ, ધર્મ અને સંઘ. એટલે કે ધ્રુવસેન બીજાના સમયમાં ત્રિરત્નની ઉપાસના અનુયુક્ત થઈ હોય તેવું કહેવામાં આવે છે. જ્યારે ધ્રુવસેન બીજાના સમયમાં વ્યાકરણ શાસ્ત્ર અને રાજનીતિ શાસ્ત્રમાં નિપુણ ગણાતા હતા. એટલે કે ધ્રુવસેન બીજો હતો તે વ્યાકરણ શાસ્ત્ર અને રાજનીતિ શાસ્ત્રમાં નિપુણ ગણાતો હતો. તો આમાંથી તમારે યાદ રાખવાનું છે એ છે ધ્રુવસેન બીજાએ બાલ આદિત્ય નામ ધારણ કર્યું હતું. તે સમ્રાટ હર્ષ સામે હાર્યો અને નંદીપુરના રાજવી દક્ષ બીજાનો સહારો લીધો. જ્યારે ધ્રુવસેનને હર્ષના જમાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેના સમયમાં ઈસવીસન 640 માં ચીની યાત્રી યુએન સાંગ વલ્લભીની મુલાકાત લીધી હતી અને ધ્રુવસેન બીજાને ત્રિરત્ન એટલે કે બુદ્ધ, ધર્મ અને સંઘની ઉપાસના કરી હતી. જ્યારે ધ્રુવસેન વ્યાકરણ શાસ્ત્ર અને રાજનીતિ શાસ્ત્રમાં નિપુણ ગણાતા હતા. હવે આપણે આગળ વાત કરીએ તો આગળ જોઈએ તો ત્રીજા ક્વેશ્ચન તરફ જઈએ તો ત્રીજો ક્વેશ્ચન છે વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમાં થઈ હતી? એટલે કે વલ્લભી જે વિદ્યાપીઠ બની તે કોના સમયમાં થઈ હતી? તો નીચે ઓપ્શન આપેલા છે. તો એ ઓપ્શન જોઈએ તો પહેલો ઓપ્શન છે ધનસેન ચોથો, બીજો છે ધનસેન પહેલો, ત્રીજો છે ગૃહસેન, ચોથો છે શિલાદિત્ય. તો આપણે હવે ત્રીજા ક્વેશ્ચનનો આન્સર જોઈએ તો વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કોના સમયમાં થઈ હતી? તો વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના ધનસેન પહેલાના સમયમાં થઈ હતી. એટલે કે અહીંયા તમને ઓપ્શન આપેલો છે ધનસેન પહેલો. એટલે કે વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના ધનસેન પહેલાના સમયમાં થઈ હતી. હવે આપણે વધુ માહિતી મેળવીએ તો વધુ જોઈએ તો વલ્લભી વિદ્યાપીઠની માહિતી મેળવીએ તો વલ્લભી વિદ્યાપીઠની માહિતી મેળવતા જાણવા મળે છે કે ભટ્ટારક બાદ ધનસેન પહેલાએ સત્તા જાળવી રાખી અને સ્થિર કરી. એટલે કે ભટ્ટારક બાદ ધનસેન પહેલો એવો હતો કે તેને સત્તા જાળવી રાખી અને સ્થિર કરી. ગુપ્ત સત્તાથી અલગ ન થઈ સેનાપતિનું બિરુદ જાળવી રાખ્યું. એટલે કે જે ધનસેન પહેલો હતો તેને ગુપ્ત સત્તાથી અલગ ન થયો પણ તેને સેનાપતિનું બિરુદ જાળવી રાખ્યું. જ્યારે વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના ધનસેન પહેલાએ કરી. એટલે કે ધનસેન પહેલો હતો તેને વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. જ્યારે આપણે નાલંદા વિદ્યાપીઠ અને વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપકની પણ વાત કરી લઈએ કારણ કે એક્ઝામમાં આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એટલે તમને કન્ફ્યુઝન ના થાય એટલે મેં જોડે રાખ્યા છે. તો વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના ધનસેન પહેલાએ કરી હતી. જ્યારે નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કુમાર ગુપ્તે કરી હતી અને વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના ધર્મપાલે કરી હતી. એટલે કે આપણે વલ્લભી વિદ્યાપીઠનું યાદ રાખવાનું છે કે ભટ્ટારક બાદ ધનસેન પહેલો એ સત્તા જાળવી રાખી અને સ્થિર થયો. જ્યારે ગુપ્ત સત્તામાં અલગ ન થયો તેને સેનાપતિનું બિરુદ રાખ્યું. એટલે કે ધનસેન પહેલો હતો તે ગુપ્ત સત્તાથી અલગ ન થયો પરંતુ તેને સેનાપતિનું બિરુદ જાળવી રાખ્યું. જ્યારે વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના ધનસેન પહેલાએ કરી. આ ખાસ યાદ રાખજો. આ 3 પોઈન્ટ એ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વલ્લભી વિદ્યાપીઠની સ્થાપના ધનસેન પહેલાએ કરી હતી. નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કુમાર ગુપ્તે કરી હતી અને વિક્રમશિલા વિદ્યાપીઠની સ્થાપના ધર્મપાલે કરી હતી. આ 3 એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો યાદ રાખી લેજો. હવે આપણે આગળ વધીએ તો આગળ જોઈએ તો ચોથા ક્વેશ્ચન તરફ જઈએ તો ચોથો ક્વેશ્ચન છે
વનરાજ ચાવડાના માતા પિતાનું નામ શું હતું? તો વનરાજ ચાવડાના માતા પિતાનું નામ શું હતું? અહીંયા 4 ઓપ્શન આપેલા છે. તો 4 ઓપ્શન છે રૂપસુંદરી જયશિખરી, લીલાવતી જયશેખર, રૂપશિખરી જયસુંદરી ને રૂપવતી જયશિખરી. તો આ 4 ઓપ્શન માંથી તમારે સાચો ઓપ્શન ક્લિક કરવાનો છે. તો સાચો ઓપ્શન થાય છે એ છે રૂપસુંદરી અને જયશિખરી. એટલે કે વનરાજ ચાવડાના પિતાનું નામ રૂપસુંદરી અને જયશિખરી હતું. તો ચાલો આપણે હવે વનરાજ ચાવડા વિશે માહિતી મેળવીએ. તો વનરાજ ચાવડાની માહિતી મેળવીએ તો વનરાજ ચાવડાની માતાનું નામ રૂપસુંદરી હતું. વનરાજ ચાવડાના પિતાનું નામ જયશિખરી હતું. જ્યારે વનરાજ ચાવડાના મામાનું નામ શૂળપાળ હતું. આ 3 તમે યાદ રાખજો, એક્ઝામમાં પૂછાય એવું છે કે વનરાજ ચાવડાના માતાનું નામ શું હતું? તો તે હતું રૂપસુંદરી. વનરાજ ચાવડાના પિતાનું નામ શું હતું? તો તે હતું જયશિખરી. અને વનરાજ ચાવડાના મામાનું નામ શું હતું? તો તે હતું શૂરપાળ. પછી જોઈએ તો શીલ ગુણસુરી એ ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે રાજા બનશે તથા જૈન ધર્મની મદદ કરશે. એટલે કે શીલ ગુણસુરી જે હતા તેમને વનરાજ ચાવડા વિશે ભવિષ્યવાણી કરી હતી કે તે ભવિષ્યમાં રાજા બનશે અને જૈન ધર્મની મદદ કરશે. એટલે મામા શૂરપાળે ઘોડેસવાર તથા યુદ્ધકાળની તાલીમ અને શીલ ગુણસુંદરીએ રાજધર્મના બોધપાઠ આપ્યા હતા. એટલે શીલ ગુણસુરી હતા તેમને રાજધર્મના બોધપાઠ આપ્યા હતા અને તેના મામા જે શૂરપાળ હતા તેમને ઘોડેસવાર અને યુદ્ધની કળાની તાલીમ શીખવાડી હતી. એટલે કે ઘોડેસવારી અને યુદ્ધ કળા તેના મામા શૂરપાળે શીખવાડી હતી. એટલે તમે યાદ રાખજો કે વનરાજ ચાવડાને ઘોડેસવાર અને યુદ્ધકાળની તાલીમ કોને આપી હતી? તો તે આપી હતી તેના મામા શૂરપાળે. જ્યારે રાજધર્મ બોધપાઠ કોને આપ્યો હતો? તો તે આપ્યો હતો શીલ ગુણસુરીએ. જ્યારે તેની માતાનું નામ છે રૂપસુંદરી અને પિતાનું નામ છે જયશિખરી. હવે આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો 5મા ક્વેશ્ચન તરફ જઈએ. તો 5મો ક્વેશ્ચન છે પાટણમાં આવેલા પાર્શ્વનાથ દેરાસરમાં અપરાધક રીતે કોની મૂર્તિ જોવા મળે છે? તો પાટણમાં આવેલા પાર્શ્વનાથ દેરાસરમાં અપરાધક રીતે કોની મૂર્તિ જોવા મળે છે? તો તેના ઓપ્શન છે ચાપા વાણિયાની, વનરાજ ચાવડાની, રૂપસુંદરીની અથવા અનાહિલ ભરવાડની. તો આપણે હવે સાચા આન્સર તરફ જઈએ તો સાચો આન્સર છે એ છે વનરાજ ચાવડાની. તો વનરાજ ચાવડાની મૂર્તિ પાટણમાં આવેલા પાર્શ્વનાથના દેરામાં અપરાધ તરીકે મૂર્તિ જોવા મળે છે. એટલે પછી આપણે આની વાત કરીએ તો આના વિશે આપણે વધુ માહિતી મેળવીએ તો વધુમાં જોઈએ તો વનરાજ ચાવડા એ પાટણ ખાતે કંચેશ્વરી માતાનું મંદિર તથા પાર્શ્વનાથનું જૈન દેરાસર બંધાવ્યું હતું. એટલે કે વનરાજ ચાવડા જે છે તેમને પાટણ ખાતે કંચેશ્વર માતાનું મંદિર બંધાવ્યું હતું અને પાર્શ્વનાથનું જૈન દેરાસર બંધાવ્યું હતું. દેરાસરની બહાર અપરાધક તરીકે મૂર્તિ મૂકવામાં આવી છે. એટલે કે વનરાજ ચાવડાની મૂર્તિ દેરાસરની બહાર અપરાધક તરીકે મૂર્તિ મૂકવામાં આવી છે. પછી આપણે આગળ વાત કરીએ તો આગળ જોઈએ તો 6થો ક્વેશ્ચન. તો 6થા ક્વેશ્ચન તરફ જઈએ તો વનરાજે રાજ્ય અભિષેક પ્રસંગે કોની પાસે તિલક કરાવ્યું હતું? તો વનરાજે રાજ્ય પ્રસંગે કોની પાસે તિલક કરાવ્યું હતું? તો તેના ઓપ્શન છે શ્રીદેવી, મિથેલા, કાકવાણીની કે એક પણ નહીં. હવે આનો આપણે સાચો આન્સર જોઈએ તો સાચો આન્સર થાય છે એ છે શ્રીદેવી. એટલે કે વનરાજે રાજ્ય અભિષેક પ્રસંગે શ્રીદેવી પાસે તિલક કરાવ્યું હતું. તો આપણે હવે વધુ માહિતી મેળવીએ તો વધુ માહિતીમાં જોઈએ તો વનરાજ ચાવડા તેનો રાજ્ય અભિષેક 50 વર્ષ કાકર ગામની માણેલી બહેન શ્રીદેવીના હાથે થયો હતો તથા તેને 60 વર્ષ રાજ કર્યું હતું. એટલે કે તેનો જે રાજ્ય અભિષેક છે એ 50 વર્ષથી કાકર ગામની માણેલી બહેન શ્રીદેવીના હાથે થયો હતો અને વનરાજ ચાવડાએ 60 વર્ષ સુધી રાજ કર્યું હતું.
હવે આપણે જોઈએ આગળનો ક્વેશ્ચન. તો આગળનો ક્વેશ્ચન 7મા નંબરનો ક્વેશ્ચન છે. તેની વાત કરીએ તો તે છે હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? તો હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ શું હતું? અહીંયા ઓપ્શન આપેલા છે. એમાં પહેલો ઓપ્શન છે ચંદ્રદેવ, બીજો છે સૂર્યદેવ, ત્રીજો છે યાંગદેવ, ચોથો છે શિલગુણ. તો હવે આપણે સાચો આન્સર જોઈએ. તો સાચો આન્સર એ થાય છે એ છે યાંગદેવ. યાંગદેવ એ હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ હતું. એટલે કે હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ યાંગદેવ હતું. તો આપણે હવે હેમચંદ્રાચાર્ય વિશે માહિતી મેળવીએ. તો આ સ્લાઇડમાં હું તમને એક સાથે 10 જેવા ક્વેશ્ચન કરાવી દઈશ. તો તમે ધ્યાનથી આ સ્લાઇડ જોજો. તો હેમચંદ્રાચાર્યની વાત કરીએ તો હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ ચાંગદેવ હતું. એ અહીંયા આપણે જોઈ લીધું કે હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ ચાંગદેવ હતું, જ્યારે તેની માતાનું નામ પાહિણી હતું. એટલે કે હેમચંદ્રાચાર્યની માતાનું નામ પાહિણી હતું, જ્યારે તેમના પિતાનું નામ શું હતું? તો હેમચંદ્રાચાર્યના પિતાનું નામ ચર્ચિંગદેવ હતું. એટલે કે હેમચંદ્રાચાર્યના પિતાનું નામ ચર્ચિંગદેવ હતું, જ્યારે હેમચંદ્રાચાર્યના ગુરુનું નામ શું હતું? તો હેમચંદ્રાચાર્યના ગુરુનું નામ હતું તે હતું દેવચંદ્રસૂરી. દેવચંદ્રસૂરી હતું. તો આપણે જોયું કે હેમચંદ્રાચાર્યનું બાળપણનું નામ હતું તે હતું ચાંગદેવ, તેમની માતા હતી તે હતી પાહિણી, તેમના પિતા હતા તે હતા ચર્ચિંગદેવ અને તેમના ગુરુ હતા તે હતા દેવચંદ્રસૂરી. જ્યારે તેમની જન્મભૂમિની વાત કરીએ તો તેમની જન્મભૂમિ ધંધુકા છે, પરંતુ તેમની કર્મભૂમિની વાત કરીએ તો તેમની કર્મભૂમિ એ પાટણ છે. એટલે તમે યાદ રાખજો કે હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ ધંધુકા છે, જ્યારે હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ પાટણ છે. પછી આપણે તેમના નાનપણના નામ પર આવીએ તો તેમના નાનપણનું નામ ચાંગદેવ હતું, પરંતુ તેમને 6 વર્ષે દીક્ષા લેતી વખતે તેમને સોમચંદ્ર નામ આપવામાં આવ્યું. એટલે કે ચાંગદેવ નામ પરથી તેમને 6 વર્ષની ઉંમરે દીક્ષા લીધી તે વખતે તેમનું નામ બદલીને સોમચંદ્ર કરાયું. પછી સુવર્ણ જેવું તેજસ્વી શરીર હતું અને ચંદ્ર જેવું મુખ હતું, એટલે તેમને હેમચંદ્રાચાર્ય કહેવાયા. જ્યારે તેમને આચાર્ય હેમચંદ્રાચાર્ય ક્યારે બન્યા? એટલે કે ગુરુ દક્ષિણા મળી પછી તેમનું નામ આચાર્ય હેમચંદ્ર પડ્યું. તો પછી આપણે થોડી આચાર્ય હેમચંદ્રની બીજી વાત કરી લઈએ. તો એ જોઈએ તો ગુજરાતમાં સંસ્કાર ગંગોત્રી, સામા, યુગ પુરુષ સર્વ વિષયોમાં પારંગત હોવાથી કલિકા સર્વજ્ઞ કહેવાયા. એટલે કે ગુજરાતમાં સંસ્કાર ગંગોત્રી, સમા, યુગ પુરુષ સર્વ વિષયોમાં પારંગત હોવાથી તેમને કલિકા સર્વજ્ઞ કહેવાયા. જ્યારે સિદ્ધરાજ જયસિંહે તેમને કલિકા સર્વજ્ઞનું બિરુદ દયારામ કૃતિ માટે આપ્યું હતું. એટલે કે હેમચંદ્રાચાર્યના તમે નામ યાદ રાખજો કે તેમના બચપનનું નામ ચાંગદેવ હતું, પછી તેમને સોમેશ્વર નામ અપાયું, પછી હેમચંદ્ર નામ અપાયું, પછી આચાર્ય હેમચંદ્ર અપાયું. જ્યારે ગુજરાતમાં તેમને કલિકા સર્વજ્ઞ કહેવામાં આવ્યા, કારણ કે તે સર્વ વિષયોમાં પારંગત હતા. જ્યારે સિદ્ધાર્થ જયસિંહે આ નામ કેમ આપ્યું હતું? તો તેમને દયારામ નામની કૃતિ લખી હતી, તેના બદલ સિદ્ધરાજ જયસિંહે કાલિકા સર્વજ્ઞ કહ્યા હતા. તો આ હેમચંદ્રાચાર્યની માહિતી થઈ. હવે આપણે આગળ વધીએ ને આગળ જઈએ તો 8મો ક્વેશ્ચન છે. તેમાં છે ગુજરાતના ઇતિહાસમાં બાણાવડી ભીમદેવ તરીકે કયો રાજા ઓળખાયો? તો ગુજરાતના ઇતિહાસમાં બાણાવડી ભીમદેવ તરીકે કયો રાજા ઓળખાયો? તો 4 ઓપ્શન આપેલા છે. એમાં પહેલો છે ભીમદેવ પહેલો, બીજો છે ભીમદેવ બીજો, ત્રીજો છે કર્ણદેવ અને ચોથો છે ભીમદેવ ત્રીજો. તો હવે આપણે સાચા આન્સર તરફ જઈએ. તો સાચો આન્સર છે એ છે ભીમદેવ પહેલો. ગુજરાતમાં ઇતિહાસમાં બાણાવડી ભીમદેવ તરીકે ભીમદેવ પહેલો ઓળખાયો હતો. હવે આપણે ભીમદેવ પહેલાની માહિતી મેળવીએ. તો ભીમદેવ પહેલો એ દુર્લભ રાજના નાના ભાઈ
નગરજનનો પુત્ર હતો, જ્યારે ધનુષ વિદ્યામાં નિપુણ હોવાના કારણે ઇતિહાસમાં બાણાવળી ભીમદેવ તરીકે ઓળખાયો. એટલે કે તેને બાણાવળી ભીમદેવ તરીકે કેમ ઓળખવામાં આવે છે? કારણ કે તે ધનુષ વિદ્યામાં નિપુણ હતો, એટલે તેને બાણાવળી ભીમદેવ તરીકે ઓળખવામાં આવે છે. તેના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કર્યું હતું. એટલે કે ભીમદેવ પહેલાના સમયમાં મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કર્યું હતું, જ્યારે ભીષણ યુદ્ધમાં ભીમદેવ કંથોરિયાના કિલ્લામાં સંતાઈ ગયા હતા. એટલે કે મોહમ્મદ ગઝની જોડે ભીષણ યુદ્ધ થયું તે વખતે ભીમદેવ કંથોરિયાના કિલ્લામાં સંતાઈ ગયા હતા. તો તમારે આ યાદ રાખવાનું છે કે ધનુષ વિદ્યામાં નિપુણ હતો, તેના કારણે તેને ઇતિહાસમાં બાણાવળી ભીમ તરીકે ઓળખવામાં આવે છે. અને તેના સમયમાં મોહમ્મદ ગઝનીએ સોમનાથ પર આક્રમણ કર્યું હતું અને ભીષણ યુદ્ધથી ભીમદેવ કંથકોરના કિલ્લામાં સંતાઈ ગયા હતા. પછી આપણે આગળ વાત કરીએ તો આગળ 9મા ક્વેશ્ચન તરફ જઈએ તો 9મો ક્વેશ્ચન છે સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? તો સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? 4 ઓપ્શન છે, જે છે ઈડર, પાટણ, રાધનપુર કે પાલનપુર. તો હવે આપણે સાચો આન્સર જોઈએ તો સાચો આન્સર છે સિદ્ધરાજ જયસિંહનો જન્મ પાલનપુર ખાતે થયો હતો. એટલે કે પાલનપુરમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો. તો ચાલો આપણે હવે સિદ્ધરાજ જયસિંહ વિશે માહિતી મેળવીએ. તો સિદ્ધરાજ જયસિંહની વાત કરીએ તો તે સોલંકી વંશનો સૌથી પ્રતાપી રાજા હતો, જ્યારે સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ સોલંકી અને મિનળ દેવીનો પુત્ર હતો. એટલે કે સિદ્ધરાજ જયસિંહના પિતાનું નામ કર્ણદેવ હતું અને માતાનું નામ મિનલ દેવી હતું. જ્યારે પ્રબંધક ચિંતામણી ગ્રંથ અનુસાર તેમનો જન્મ ઈસવીસન 1091માં પાલનપુરમાં થયો હતો. એટલે કે પ્રબંધન ચિંતામણી નામનો ગ્રંથ છે, તેના અનુસાર તેમનો જન્મ ઈસવીસન 1091માં પાલનપુર ખાતે થયો હતો. અને તેમને 3 વર્ષની ઉંમરે પિતાના મૃત્યુ બાદ ઈસવીસન 1994માં ગાદી પર આવ્યા હતા. એટલે કે 3 વર્ષની ઉંમરે જ પિતાનું મૃત્યુ થયું હતું અને તેમને ઈસવીસન 1994માં ગાદી પર આવી ગયા હતા. અને સિદ્ધરાજ જયસિંહમાં આ વાત યાદ રાખજો કે સોલંકી વંશનો સૌથી પ્રતાપી રાજા હતો અને તેનો જન્મ પાલનપુર ખાતે થયો હતો. હવે આપણે આગળ વાત કરીએ તો આગળ જોઈએ તો 10મો ક્વેશ્ચન. તો 10મા ક્વેશ્ચન તરફ જઈએ તો ન્યાય જોવો હોય તો મલાવત તળાવ જુઓ. આ તળાવ કોને બંધાવ્યું હતું? એટલે કે જે ન્યાય જોવો હોય તો મલાવત તળાવ જુઓ. એ તળાવ કોને બંધાવ્યું હતું? તો અહીંયા ઓપ્શન આવેલા છે. એમાં પહેલો ઓપ્શન છે ઉદયમતી, બીજો છે બકુલા દેવી, ત્રીજો છે લીલાવતી, ચોથો છે મિનળ દેવી. આ તો જવાબ તમને આવડતો જ હશે. તો આપણે હવે આનો સાચો આન્સર જોઈએ તો સાચો આન્સર છે એ છે મિનળ દેવી. એટલે કે ન્યાય જોવો હોય તો મલાવત તળાવ જુઓ. આ તળાવ મિનળ દેવીએ બંધાવ્યું હતું. તો ચાલો હવે આપણે તેના પર ચર્ચા કરીએ. તો ચર્ચામાં જોઈએ તો મલાવત તળાવ. તો મલાવત તળાવની વાત કરીએ તો મલાવત તળાવ એ મિનળ દેવીએ ઢોકણનું મલાવ તળાવ બંધાવ્યું હતું, જ્યારે ઘોડાકાર તળાવમાં એક વૃદ્ધ સ્ત્રીનું ઘર આવતું હતું, પરંતુ તળાવની સુંદરતા જતી કરીને બાંધ્યું હતું. ન્યાય જો એટલે કહેવત પ્રચલિત થઈ કે ન્યાય જોવો હોય તો મલાવત તળાવ જુઓ. કારણ કે મિનળ દેવીએ જે તળાવ બંધાવ્યું હતું તે ગોળ હતું, પરંતુ એક વૃદ્ધ સ્ત્રીનું ઘર ત્યાં હતું, એટલે તે જગ્યા ખાલી રાખીને તેની સુંદરતા જતી કરીને તે તળાવ બંધાવ્યું હતું. એટલે કહેવત પ્રચલિત થઈ છે કે ન્યાય જોવો હોય તો મલાવત તળાવ જુઓ. પછી જોઈએ તો પછી વાત કરીએ તો 11મો ક્વેશ્ચન. તો 11મા ક્વેશ્ચન તરફ જઈએ તો સોલંકી વંશમાં સૌથી વધુ શાસન કયા રાજાએ કર્યું છે? તો સોલંકી વંશમાં સૌથી વધુ શાસન કયા રાજાએ કર્યું છે? તો 4 ઓપ્શન છે સિદ્ધરાજ, ભીમદેવ પહેલો, ભીમદેવ બીજો ને કુમારપાળ. તો હવે આપણે સાચો આન્સર જોઈએ તો સાચો આન્સર છે એ છે ભીમદેવ બીજો. એટલે કે સોલંકી વંશમાં સૌથી વધુ શાસન ભીમદેવ બીજાએ કર્યું હતું.
તો હવે આપણે થોડી ચર્ચા ભીમદેવ બીજા વિશે કરીએ. તો ભીમદેવ બીજાની વાત કરીએ તો સોલંકી વંશમાં સૌથી વધુ શાસન કરનાર રાજા ભીમદેવ બીજો હતો. એટલે કે સોલંકી વંશમાં સૌથી વધારે 64 વર્ષ જે શાસન કર્યું હોય તે ભીમદેવ બીજો હતો. જ્યારે ભીમદેવ બીજાને ઇતિહાસમાં ભોળા ભીમ તરીકે પણ ઓળખવામાં આવતો હતો. એટલે કે જે ભીમદેવ બીજો છે તેને ઇતિહાસમાં ભોળો ભીમ પણ કહેવામાં આવતો હતો. જ્યારે લામણ પ્રસાદ, વીરધવન, વસ્તુપાલ, તેજપાલ મદદથી ભીમદેવ બીજાએ લાંબા સમય સુધી સત્તા ભોગવી હતી. એટલે કે ભીમદેવ બીજો હતો તે સોલંકી કાળમાં સૌથી વધુ વર્ષ શાસન કર્યું હતું. કેટલા વર્ષ? 64 વર્ષ. અને ભીમદેવ બીજાને ભોળા ભીમ તરીકે ઓળખવામાં આવે છે. અને તેમને કોની મદદથી આટલો લાંબો સમય સુધી શાસન કર્યું હતું? તો લાવણ પ્રસાદ, વીરધવન, વસ્તુપાલ અને તેજપાલની મદદથી આટલે લાંબે સુધી સત્તા ભોગવી હતી. હવે આપણે આગળ જોઈએ તો આગળ વાત કરીએ તો 12મો ક્વેશ્ચન. તો 12મો ક્વેશ્ચન જોઈએ તો કાશ્મીર કવિ બિલ્હેણ રાજા કર્ણદેવ સોલંકી અને મણમલ્લા દેવીના પ્રેમ પર પ્રકાશ પાડવા કયા નાટકની રચના થઈ? આમાં 4 ઓપ્શન આપેલા છે. પહેલો છે કર્ણભાર, બીજો છે મિનળ સત્કાર, ત્રીજો છે કર્ણસુંદરી અને ચોથો છે રૂપસુંદરી. હવે આપણે સાચા આન્સર તરફ જઈએ તો સાચો આન્સર થાય છે એ છે કર્ણસુંદરી. એટલે કે કાશ્મીરમાં કવિ બિલ્હણે રાજા કર્ણદેવ સોલંકી અને મણલલ્લા દેવીના પ્રેમ પર પ્રકાશ પાડવા માટે કર્ણસુંદરી નાટકની રચના કરી હતી. તો હવે આપણે તેની ચર્ચા જોઈએ તો કર્ણસુંદરી નાટકનું જોઈએ તો તેમાં કર્ણદેવ સોલંકી ગોવા કર્ણાટક કંબદ વંશના રાજા જયશેખરીની પુત્રી મણલલ્લા દેવી એટલે કે મિનળ દેવી સાથે લગ્ન કર્યા હતા. એટલે કે આમાં કર્ણદેવ સોલંકી જે ગોવા અથવા તો કર્ણાટક કદબંગ વંશના રાજા જયશેખરીના પુત્રી મિનળ દેવી હતા તેની સાથે લગ્ન કર્યા હતા. અને કાશ્મીરના કવિ બિલ્હરે કર્ણસુંદરીમાં કર્ણદેવ સોલંકી અને મિનળ દેવીની પ્રણય ગાથા રચી છે. એટલે કે જે કાશ્મીર કવિ બિલ્હણે કર્ણસુંદરી નામનું જે છે તેમાં કર્ણદેવ સોલંકી અને મિનળ દેવની પ્રેમ ગાથા રચી છે. હવે આપણે આગળ વાત કરીએ તો આગળ જોઈએ તો 13મો ક્વેશ્ચન. 13મો ક્વેશ્ચન જોઈએ તો રાંખેગાર સાથે યુદ્ધ વખતે સિદ્ધરાજને રાંખેગારના જ ભત્રીજાએ મદદ કરી તેનું નામ શું હતું? તો રાંખેગા જે હતો તેની સાથે યુદ્ધ થયું તે વખતે સિદ્ધરાજને રાંખેગાના જ ભત્રીજાએ મદદ કરી હતી તેનું નામ શું હતું? તો એક છે દેશળ, બીજો છે વિશળ, ત્રીજું છે ઉપરના બંને અને ચોથું છે એક પણ નહીં. હવે આપણે આપણો ઓપ્શન જોઈએ તો તે છે ઉપરના બંને. એટલે કે દેશળ અને વિશળ નામના ભત્રીજાએ મદદ કરી હતી. એટલે રાંખેગારને યુદ્ધ વખતે સિદ્ધરાજ જયસિંહને રાંખેજાના ભત્રીજા દેશળ અને વિશળે મદદ કરી હતી. તો હવે આપણે રાંખેગા વિશે માહિતી મેળવીએ તો તે જોઈએ. સિદ્ધરાજ જયસિંહનું પ્રથમ પરાક્રમ સોરઠ વિજય હતું. જ્યારે જયસિંહ જૂનાગઢના રાજા રાનધવનને હરાવીને અપમાનિત કર્યા હતા. એટલે કે સિદ્ધરાજ જયસિંહનું પ્રથમ પરાક્રમ એ સોરઠનો વિજય હતો, જ્યાં જૂનાગઢના રાજા રાનધવનને હરાવીને અપમાનિત કર્યા હતા અને તેમણે પાટણનો દરવાજો તોડવાની પ્રતિજ્ઞા લીધી હતી. એટલે કે જે રાજા રાનધવન હતા તેમને અપમાનિત કર્યા હતા એટલે તેમને પ્રતિજ્ઞા લીધી હતી કે હું પાટણનો દરવાજો તોડીશ. પરંતુ પ્રતિજ્ઞા પૂર્ણ ન કરી શકતા જવાબદારી તેના પુત્ર રાંખેગાને આપી હતી. એટલે કે જે રાનધવને પ્રતિજ્ઞા લીધી હતી તે પ્રતિજ્ઞા પૂર્ણ ન કરી શકતા તેની જવાબદારી તેમના પુત્ર રાનખેંગારને આપી હતી. તો રાનખેંગારે જયસિંહને મળવા ગયા. ત્યાં રાનખેંગાએ પાટણનો પૂર્વ દરવાજો તોડી રાણક દેવીને ઉપાડી ગયા, જેનું વિભીષણ જયસિંહ સાથે નક્કી કર્યું હતું. એટલે કે જયસિંહ મળવા ગયા ત્યારે રાંખેગારે પાટણનો પૂર્વ દરવાજો તોડી અને તેને રણક દેવીને ઉપાડી ગયા અને તેનું વિભીષણ
જયસિંહ સાથે નક્કી કર્યું. 12 વર્ષ ચાલ્યું પણ કઈ પરિણામ આવ્યું નહીં. એટલે જે આ રાંખેગાળ દેવીને ઉપાડી ગયા પછી યુદ્ધ થયું, તે યુદ્ધ 12 વર્ષ સુધી ચાલ્યું પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. આખરે જયસિંહે રાંખેગાના ભત્રીજા દેશળ અને વિશળની મદદથી રાંખેગાને હરાવ્યો. એટલે કે તેમનો પછી રાંખેગાના ભત્રીજા હતા દેશળ અને વિશળ, એમની મદદ લઈને રાંખેગાને સિદ્ધરાજ જયસિંહે હરાવ્યો અને આ યુદ્ધ 12 વર્ષ ચાલ્યું હતું પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં અને છેલ્લા જયસિંહે રાંખેગાના ભત્રીજા દેશળ અને વિશળની મદદ લઈને રાંખેગાને હરાવ્યો હતો. હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ જઈએ તો આગળનો ક્વેશ્ચન છે એ છે 14મા નંબરનો ક્વેશ્ચન અને તે છે પૌરાણિક માન્યતા પ્રમાણે ચાલુક્યોની ઉપસ્થિતિ કોની હતી? તો પૌરાણિક માન્યતા પ્રમાણે ચાલુક્યની ઉપસ્થિતિ કોની હતી? તો 4 ઓપ્શન છે. એમાં પહેલો છે બ્રહ્મા, બીજો છે ઇન્દ્ર, ત્રીજો છે દધીચ અને ચોથો છે મહેશ. તો હવે આપણે સાચો આન્સર જોઈએ તો સાચો આન્સર એ થાય છે એ છે બ્રહ્મા. એટલે કે પૌરાણિક માન્યતા પ્રમાણે ચાલુક્યોની ઉત્પત્તિ બ્રહ્માએ કરી હતી. તો હવે આપણે ચાલુક્ય વિશે માહિતી મેળવીએ તો ચાલુક્યોએ ઇન્દ્રએ બ્રહ્માને અધર્મ નાશ કરવા વીર પુરુષની ઉન્નતિ કરવા વિનંતી કરી હતી. એટલે કે ઇન્દ્ર જે હતા તેમને બ્રહ્માને વિનંતી કરી હતી કે અધર્મને નાશ કરવા માટે વીર પુરુષની ઉત્પત્તિ કરો. એટલે બ્રહ્માએ પોતાના ચુલુક એટલે કે ખોબામાંથી પાણી અંજલિ લઈને એક વીર પુરુષ ઉત્પન્ન કર્યો હતો. એટલે કે બ્રહ્મા જે હતા તેમને તેમના ખોબામાં ચુલુક એટલે ખોબામાંથી પાણી અંજલિ કરીને એક પુરુષ ઉત્પન્ન કર્યો હતો જે ચોલેલો વંશ ચોલુક જાહેવાયા અને ગુજરાતમાં સોલંકી કહેવાતો હતો. એટલે કે તે જે પુરુષ થયો તેને ચોલેલો વંશ, ચાલુક્ય, જાહેરવાયા અને ગુજરાતમાં સોલંકી કહેવાતો હતો. પછી આપણે વાત કરીએ તો બ્રહ્માનો પુત્ર અગ્નિના નેત્રમાંથી ઉત્પન્ન થયેલા ચાલુક્યોને ચંદ્રવંશી કહેવાતા હતા. એટલે કે બ્રહ્માનો જે પુત્ર હતો જે અગ્નિના નેત્રથી ઉત્પન્ન થયો હતો તેને ચાલુક્યો એટલે કે ચંદ્રવંશી કહેવાતા હતા, જે હકીકતમાં ગુજરાતમાં સોલંકીઓનું મૂળ કુળ એટલે કે દક્ષિણ કર્ણાટકીનું ચાલુક્ય કુળ હોવાનું વધુ સચોટ લાગે છે. એટલે કે જે આ અગ્નિ નેત્રથી ઉત્પન્ન થયેલો જે પુરુષ ચાલુક્ય ચંદ્રવંશી કહેવાતો હતો તે હકીકતમાં ગુજરાતના સોલંકીનું મૂળ કુળ દક્ષિણ કર્ણાટકીનું ચાલુક્ય કુળ હોવાનું વધુ સચોટ લાગતું હતું. એટલે ગુજરાતમાં જે સોલંકી મૂળ કુળ હતું દક્ષિણ કર્ણાટકીનું ચાલુક્ય કુળ તે હોવાનું મનાતું હતું. તો હા તો થઈ ચાલુક્યો વંશની વાત. હવે આપણે આગળ જોઈએ તો આગળનો ક્વેશ્ચન છે 15મો ક્વેશ્ચન, જેમાં સિદ્ધ હેમાનું શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથની સવારી હાથી ઉપર કાઢવામાં આવી. આ હાથીનું નામ શું હતું? ક્વેશ્ચનનો આન્સર કોમેન્ટ જરૂર કરજો. તમને આવડે છે કે નહીં એ મારે જોવું છે. સિદ્ધ હેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથની સવારી હાથી ઉપર કાઢવામાં આવી તે હાથીનું નામ શું હતું? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ છે રામુ, ઓપ્શન બી છે શ્રીપાલ, ઓપ્શન 3 છે શ્રીકર અને ઓપ્શન ડી છે એ છે નંદી. તો હવે આપણે સાચો ઓપ્શન જોઈએ તો સાચો ઓપ્શન છે એ છે શ્રીકર. એટલે કે સિદ્ધ હેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથની સવારી હાથી ઉપર કાઢવામાં આવી. આ હાથીનું નામ શ્રીકલ હતું. હવે આપણે આગળ વાત કરીએ તો આગળ જોઈએ તો સિદ્ધ હેમ શબ્દાનુશાસનની વાત કરીએ તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં કાલ સાહિત્યનો સુવર્ણકાળ હતો. એટલે કે સિદ્ધરાજ જયસિંહ જે સમયે હતા તે સમયને કાલ સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. માળવાના વિજય બાદ રાજા ભોજનો ગ્રંથ ભંડાર પાટણ આવ્યો હતો. એટલે કે તે માળવા જીતીને આવ્યા અને રાજા ભોજનો
ગ્રંથ ભંડોળ પાટણ આવ્યો અને ભોજ વ્યાકરણની પ્રણાલીથી હેમચંદ્રાનું શાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ કહેવાયા. એટલે કે જે ભોજ વ્યાકરણની પ્રણાલીની હેમચંદ્રાચાર્ય આવ્યું તેના પરથી સિદ્ધ હેમચંદ્રાનું શાસન નામની વ્યાકરણ ગ્રંથની રચના કરી. ત્યારબાદ તે સિદ્ધરાજ જયસિંહ કહેવાયા અને આ ગ્રંથની શોભાયાત્રા હાથી પર મૂકી પાટણમાં નીકાળવામાં આવી. એટલે કે આ ગ્રંથ જે હતો એ હાથી ઉપર મૂકીને આખા પાટણમાં તેની યાત્રા નીકાળવામાં આવી. અને આ હાથીનું નામ શું હતું? તે હાથીનું નામ હતું શ્રી રક નામ હતું. શ્રી રક નામનો હાથી હતો, તેના પર આ યાત્રા નીકાળવામાં આવી હતી. અને આની ખાસ વાત એ હતી કે રાજા સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યને પોતે પગપાળા ચાલ્યા હતા. એટલે કે જે રાજા હતા તે પોતે પગપાળા ચાલ્યા હતા અને જે ગ્રંથ હતો તેને હાથીમાં બેસાડ્યો હતો. હવે આપણે આગળ વાત કરીએ તો આગળ 16મા ક્વેશ્ચન તરફ જઈએ તો 16મો ક્વેશ્ચન છે તે છે મૈત્રક વંશના કયા શાસકના સમયમાં બીજી જૈન સભાનું આયોજન કરવામાં આવ્યું? તો મૈત્રક વંશના કયા શાસકના સમયમાં બીજી જૈન સભાનું આયોજન કરવામાં આવ્યું? તો ઓપ્શન છે ધ્રુવસેન પહેલો, ધનસેન, પછી ધ્રુવસેન બીજો, ધનસેન ચોથો. તો આપણે જોઈએ તો સાચો ઓપ્શન છે એ છે ધ્રુવસેન પહેલો. એટલે કે મૈત્રક વંશના ધ્રુવસેન પહેલાના સમયમાં બીજી જૈન સભાનું આયોજન કરાયું. તો ચાલો આપણે તેના પર થોડી ચર્ચા કરી લઈએ. તો જોઈએ તો ધ્રુવસેન પહેલો એ દાનપત્રોમાં મહારાજ, મહાસામંત, મહારાજ, મહાપ્રતિહાર, મહાદંડનાયક, મહાકર્તાકૃતિ નામે દર્શાવે છે. દાનપત્રોમાં પરમ ભાગવત પણ કહેવાય છે. તેની ભાણેજ પરમ ઉપાસિકા દુદાએ વિહાર બાંધવા માટે દાનમાં આપનાર દાનપત્રો મળ્યા હતા. એટલે કે તેની ભાણેજ જે હતી એ પરમ ઉપાસિકા દુદાએ તેને વિહાર બાંધવા માટે દાનપત્રો અપાયા હતા. તેના સમયમાં ઈસવીસન 526 માં જૈન ધર્મની બીજી પરિષદ ભરાઈ હતી, જેમાં તેની રાણી ચંદ્રલેખાનો ઘણો ફાળો હતો. જ્યારે ત્યાં સાધુઓ સમક્ષ વંચાતું કલ્પસૂત્ર જાહેરમાં વાંચનાર ગુજરાતમાં સૌપ્રથમ ધ્રુવસેન પહેલો હતો. આમાંથી આ ખાસ યાદ રાખજો કે સાધુઓ સમક્ષ વંચાનારું કલ્પસૂત્ર જાહેર વાંચનમાં ગુજરાતનો પ્રથમ કોણ હતું? તો તે હતો ધ્રુવસેન પહેલો. હવે જોઈએ આગળ તો 17મો ક્વેશ્ચન. તો 17મો ક્વેશ્ચન જોઈએ તો ચાવડા વંશના સમકાલીન ચાપ વંશની રાજધાની કઈ હતી? એટલે કે જે ચાવડા વંશ ચાલતો હતો તેનો સમકાલીન ચાંપ વંશ ચાલતો હતો તેની રાજધાની કઈ હતી? તો ઓપ્શન છે ધુમલી, બીજો ઓપ્શન છે વઢવાણ, ત્રીજો ઓપ્શન છે ભીલમાળ અને ચોથો ઓપ્શન છે નવસારી. તો આપણે હવે સાચો આન્સર જોઈએ તો સાચો આન્સર છે એ છે વઢવાણ. એટલે કે ચાવડા વંશના સમકાલીન ચાપ વંશની રાજધાની વઢવાણ હતી. તો આપણે હવે તેની માહિતી મેળવીએ તો જોઈએ તો કયા વંશ દરમિયાન કઈ રાજધાની હતી તેની માહિતી મેળવી લઈએ, જેથી કરીને તમને એક્ઝામમાં કોઈ પણ વંશની રાજધાની પૂછાય તો કોઈ કન્ફ્યુઝન રહે નહીં. તો ચાવડા વંશની રાજધાની હતી પંચસર, જ્યારે સૈંધવન વંશની રાજધાની હતી ધુમાલી, જેને દેવભૂમિ દ્વારકા નજીક આવેલી છે. એટલે કે સૈંધર્વ વંશની રાજધાની ધુમાલી છે, જે દ્વારકા નજીક આવેલી છે. પછી ચાંપ વંશની વઢવાણ, જે સુરેન્દ્રનગરમાં છે, જ્યારે ગુર્જર પ્રતિહાર વંશની ભીલમાળા, જેને શ્રીમાલ પણ કહેવાય છે. એટલે કે ગુર્જર પ્રતિહારી વંશની જે રાજધાની હતી તેને ભીલમાલા અથવા તો શ્રીમાલ કહેવામાં આવે છે. રાષ્ટ્રકૂટ વંશની રાજધાની એ માન્યખેટ અને નાસિક છે, જ્યારે ચાલુક્ય વંશની રાજધાની નવસારી છે અને ચાહમાલ વંશની રાજધાની અંકલેશ્વર છે. તો તમે આ કોઠો યાદ રાખી લેજો, એક્ઝામમાં ગમે તે રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એટલે તમારે આટલું યાદ રાખી લેવાનું છે. તો ચાલો હવે આપણે આગળ જઈએ. તો આગળના ક્વેશ્ચન તરફ જઈએ તો આગળ છે 18મો નંબરનો ક્વેશ્ચન.
જેમાં મૈત્રક સત્તાના અંત માટે કોને જવાબદાર ગણવામાં આવે છે? તો મૈત્રક સત્તાના અંત માટે કોને જવાબદાર ગણવામાં આવે છે? તો ઓપ્શન આપેલા છે તે છે રામુ વાણિયો, કાકુ વાણિયો, કાનજી વાણિયો કે શ્યામજી વાણિયો. તો તેનો જવાબ છે એ છે કાકુ વાણિયો. એટલે કે મૈત્રક સત્તાના અંત માટે કાકુ વાણિયાને જવાબદાર ગણવામાં આવે છે. તો ચાલો આપણે આની માહિતી મેળવીએ. તો માહિતી મેળવીએ તો કાકુ વાણિયો પછી મૈત્રક વંશના અંતિમ રાજા શિલાઆદિત્ય ત્રીજો હતો. જ્યારે મૈત્રકોના અંત માટે મલેચ્છો જવાબદાર ગણાય છે. એટલે કે મૈત્રકોના અંત માટે અરબો જવાબદાર ગણાય છે. શિલાઆદિત્ય સાતમા સામે આક્રમણ કરવા કુકા નામના વાણિયાએ અરબોને બોલાવ્યા હતા, જેની રત્નજડિત કાસ્કી શિલાઆદિત્ય સાતે પડાવી લીધી હતી. એટલે કે જે કુકુ વાણિયો હતો તેની રત્નજડિત કાસ્કી શિલાઆદિત્ય સાતમાએ પડાવી લીધી હતી. એટલે કુકા વાણિયાએ અરબોને આક્રમણ કરવા બોલાવ્યા હતા. આવી રીતે મૈત્રક વંશનો અંત થયો હતો. તો હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. તો આગળનો ક્વેશ્ચન છે 19મા નંબરનો ક્વેશ્ચન અને તે છે ચાવડા વંશના અંતિમ શાસક કોણ હતા? તો ચાવડા વંશના અંતિમ શાસક કોણ હતા? ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ છે મૂળરાજ, ઓપ્શન બી છે વનરાજ, ઓપ્શન સી છે સામંતસિંહ, ઓપ્શન ડી છે ચામુંડરાજ. તો સાચો ઓપ્શન છે એ છે સામંતસિંહ. એટલે કે ચાવડા વંશના અંતિમ રાજા સામંતસિંહ હતા. તો આપણે હવે સામંતસિંહ વિશે માહિતી મેળવીએ. તો તે ચાવડા વંશના છેલ્લા રાજા હતા. તેમની બહેનનું નામ લીલદેવી હતું, જેના લગ્ન રાજા રાજ સાથે થયા હતા. લીલદેવી અને રાજા રાજનો પુત્ર મૂળરાજ હતો. જ્યારે માતા પિતા અકાળ અવસાન બાદ મૂળરાજના મામા સામંતસિંહ પાસે મોટો થયો હતો. એટલે કે સામંતસિંહ જે હતા એ ચાવડા વંશના છેલ્લા રાજા હતા. તેમની બહેનનું નામ લીલદેવી હતું, જેમના લગ્ન રાજા રાજ સાથે થયા હતા. અને લીલદેવી અને રાજા રાજનો પુત્ર મૂળરાજ હતો, પરંતુ તેમનું અકાળે મૃત્યુ થયું. એટલે મૂળરાજ તેમના મામા જોડે મોટા થયા. અને મૂળરાજના મામા કોણ હતા? સામંતસિંહ હતા. હવે આપણે વાત કરીએ તો સામંતસિંહ ને દારૂનો નશામાં મૂળરાજની મશ્કરી કરતા હતા. એટલે મૂળરાજ જે હતો તેની મશ્કરી સામંતસિંહ દારૂ પીને કરતા હતા. પરંતુ એક દિવસ મૂળરાજે મામાની હત્યા કરી પાટણની ગાદી પર બેઠા અને શરૂઆત થઈ સોલંકી વંશની. એટલે કે સામંતસિંહ જે હતા તે દારૂનો નશો કરતા હતા, તેમાં મૂળરાજની મશ્કરી કરતા હતા. પરંતુ એક દિવસ મૂળરાજ મામાની હત્યા કરી નાખે છે. એટલે કે સામંતસિંહની હત્યા કરીને પાટણની ગાદી પર બેસી જાય છે અને ત્યાંથી સોલંકી કાળની શરૂઆત થાય છે. એટલે કે આ ચાવડા વંશનો અંત થાય છે અને સોલંકી કાળની શરૂઆત થાય છે. તો ચાલો હવે આપણે આગળના ક્વેશ્ચન તરફ જોઈએ. તો આગળનો ક્વેશ્ચન 20 નંબરનો ક્વેશ્ચન છે, જે છે મૂળરાજ દ્વારા રુદ્ર મહેલનું બાંધકામ કઈ નદીના કિનારે શરૂ કરવામાં આવ્યું? તો ચાર ઓપ્શન છે. એક છે પુષ્પાવતી, બીજી છે સરસ્વતી, ત્રીજી છે સાબરમતી અને ચોથી છે માહી. તો આનો સાચો ઓપ્શન છે એ છે સરસ્વતી. મૂળરાજ દ્વારા રુદ્ર મહેલનું બાંધકામ સરસ્વતી નદીના કિનારે કરવામાં આવ્યું. તો ચાલો હવે આપણે આની માહિતી મેળવીએ. તો રુદ્ર મહેલની માહિતી મેળવીએ તો તે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે રુદ્ર મહેલનું બાંધકામ શરૂ કરાયું, જે મૂળરાજ પહેલાએ કર્યું હતું. એટલે કે જે સરસ્વતી નદીના કિનારે રુદ્ર મહેલનું બાંધકામ થયું છે તે મૂળરાજ પહેલાએ કર્યું હતું. પરંતુ તે પૂર્ણ કોને કર્યું હતું? તો પૂર્ણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. એટલે રુદ્ર મહેલમાં તમે યાદ રાખજો કે તે સરસ્વતી નદીના કિનારે આવેલો છે. તેનું બાંધકામ શરૂ મૂળરાજ પહેલાએ કરાવ્યું હતું, પરંતુ પૂર્ણ સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરાવ્યું હતું. આ સાથે જ આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અન્ય ગ્રુપમાં શેર કરજો. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. Thank you watching for my video.